સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં બોલિવૂડના બે મોટા પ્રોડક્શન હાઉસ એટલે કે સાજિદ નાડિયાદવાલાજીનું નાડિયાદવાલા ગ્રેન્ડસન એન્ટરટેનમેન્ટ અને કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન આ બંને પ્રોડક્શન હાઉસ હવે ગુજરાતી સિનેમામાં એન્ટ્રી કરી લીધી છે। જેમાં આપ સૌ જાણતા જ હશો હમણાં થોડા દિવસો પહેલાં 1 મે 2026ના રોજ ધબકારો ફિલ્મ રિલીઝ થઈ હતી અને ધબકારો ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે। આ ફિલ્મને સાજિદ નાડિયાદવાલાજીએ પ્રોડ્યુસ કરી છે અને તેમણે સૌ પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મને પ્રોડ્યુસ કરી છે। આમ સાજિદ નાડિયાદવાલાજીએ પણ ગુજરાતી સિનેમામાં એન્ટ્રી કરી લીધી છે અને ધબકારો ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ ગઈ છે। એટલે કે સાજિદ નાડિયાદવાલાને તેમની સૌ પ્રથમ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ધબકારો ફિલ્મથી ગુજરાતી સિનેમામાં સૌ પ્રથમવાર જ સફળતા મળી ગઈ છે। એટલે કે ગુજરાતી સિનેમામાં નાડિયાદવાલા ગ્રેન્ડસન એન્ટરટેનમેન્ટ પ્રોડક્શનનું ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। તે પછી બોલિવૂડનું બીજું મોટું પ્રોડક્શન હાઉસ એટલે કે કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન પણ બોલિવૂડમાં ઘણી બધી બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂક્યા છે અને તેઓ પણ હવે ગુજરાતી સિનેમામાં એઝ અ પ્રોડ્યુસર તરીકે એન્ટ્રી કરી લીધી છે અને તેમના પ્રોડક્શન અંદર આવનારી ગુજરાતી ફિલ્મનું નામ જિંદગી વન્સ મોર છે। આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હશે જેમાં સિદ્ધાર્થ રાંદેરિયાજી જોવા મળવાના છે। જિંદગી વન્સ મોર આ ફિલ્મ પિતા પુત્રની કહાની દર્શાવતી ફિલ્મ હશે અને આ ફિલ્મ ફાધર ડેઝ ઉપર રિલીઝ થવાની છે। એટલે કે 19 જૂન 2026ના રોજ આ ફિલ્મ આપ સૌને સિનેમાઘરોમાં રિલીઝ થતી જોવા મળી જશે। આમ કરણ જોહરના ધર્મા પ્રોડક્શને પણ ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કરી લીધું છે। એટલે કે જોવાનું એ રહેશે કે સાજિદ નાડિયાદવાલાના પ્રોડક્શન હાઉસની જેમ ધર્મા પ્રોડક્શનને પણ તેમની સૌપ્રથમ ફિલ્મથી ગુજરાતી સિનેમામાં સફળતા મળે છે કે નહીં। આમ ગુજરાતી સિનેમામાં હવે આ બે મોટા પ્રોડક્શન હાઉસ જોડાઈ ગયા છે, તેથી હવે ગુજરાતી સિનેમામાં પણ બિગ બજેટ અને ક્વોલિટી ફિલ્મો જોવા મળશે। તો આપ સૌ આ પ્રોડક્શન હાઉસ વિશે શું કહેશો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।